ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરથી થયેલા નુકસાનના વળતર અંગે મહત્વનો ચુકાદો આપ્યો, જેનાથી સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠાના 15,000 જેટલા ખેડૂતોને રાહત મળશે। 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને 8% વ્યાજ સાથે 7 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। સરકારે નિયુક્ત કમિટીના રિપોર્ટના આધારે લાયક ખેડૂતોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો। હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓ ફગાવી દીધા અને સ્પષ્ટ કર્યું કે કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ। જો કંપનીને સરકારના રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર સામે કાયદાકીય લડત લડી શકે, પરંતુ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે, એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે, એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે।